So today we are going to discuss the string diagram. Okay, string diagram kone kehvaય? There are many industrial activities in which the worker are moving at irregular intervals between number of points in a working area with or without materials. એટલે સ્ટ્રિંગ ડાયાગ્રામમાં કેવું હોય કે આપણે સપોઝ એફપીસી સ્ટડી કર્યું, બરાબર, ફ્લો પ્રોસેસ ચાર્ટ સ્ટડી કર્યું, તો ફ્લો પ્રોસેસ ચાર્ટમાં એની સિક્વન્શિયલ એક્ટિવિટીને ઇન્ડિકેટ કરે છે. સિક્વન્શિયલ એક્ટિવિટીઝ એની અંદર આપણે પાથ બતાવતા નથી, વર્કર કે મશીનનો કે ઇક્વિપમેન્ટ કે રો મટીરિયલ એનો પાથ નથી બતાવતા. જ્યારે ફ્લો ડાયાગ્રામ અને સ્ટ્રિંગ ડાયાગ્રામ એ બંને શું બતાવે છે? પાથ બતાવે છે. મટીરિયલ્સ એઝ વેલ એઝ વર્કરનો પાથ બતાવે છે. એ ક્લિયરલી પાથ ઇન્ડિકેટ કરે છે, બરાબર. તો આ જે પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું છે કે ઇરેગ્યુલર ઇન્ટરવલ્સ, સપોઝ કોઈ વર્કર, આપણે કોઈ વર્કરનો ફ્લો ડાયાગ્રામ બનાવીએ અથવા તો કોઈ મટીરિયલનો ફ્લો ડાયાગ્રામ બનાવે, બરાબર. વર્કર જોડે મટીરિયલ હશે તો એ મટીરિયલ પહેલાં લેથ મશીન ઉપર આવ્યું, બરાબર, પછી મિલિંગ મશીન ઉપર જાય છે, બરાબર, પછી પાછું લેથ મશીન ઉપર કે વર્કર ભૂલી ગયો કે ભાઈ મારે આ ટર્નિંગ કરવાનું તો બાકી રહી ગયું, પાછો આવે છે, બરાબર, પાછો મિલિંગ મશીન ઉપર જાય છે, તો મિલિંગ મશીન ઉપર ડીલે આવે છે, તો પછી પાછો સ્પેનર લેવા લેથ મશીન. તો આ જે કહેવાય ઇરેગ્યુલર ઇન્ટરવલ્સ એન્ડ ઇરેગ્યુલર મુવમેન્ટ્સ, આ જે રો મટીરિયલની અને વર્કર એ જે ટાઈમ વેસ્ટ કરે છે, તો એ આપણે જે છે ને એ સ્ટ્રિંગ ડાયાગ્રામ અને ફ્લો ડાયાગ્રામ ઉપર કમ્પ્લીટ જોઈ શકીએ. ફ્લો ડાયાગ્રામ તો ખાલી પાથ ઇન્ડિકેટ કરે છે, પણ સ્ટ્રિંગ ડાયાગ્રામ, હવે તમે આગળ એક સ્ટેપ જશો, સ્ટ્રિંગ ડાયાગ્રામ એ નંબર ઓફ પોઈન્ટ્સ ઉપર નંબર ઓફ મુવમેન્ટ કેટલી કરે છે એ ઇન્ડિકેટ કરવાનું કામ સ્ટ્રિંગ ડાયાગ્રામનું છે, બરાબર. The string diagram is a scale plan or a model on which a thread is used to trace and measure the path of workers, material or equipment during a specified sequence of events. બરાબર. ફ્લો પ્રોસેસ ચાર્ટ તમે લઈને બેઠા હો તો એ સિક્વન્સ તો આપણને ખબર છે ફ્લોની, કે પહેલાં લેથ મશીન થશે, બરાબર, પછી મિલિંગ મશીન ઉપર ઓપરેશન્સ થશે, પછી ડ્રિલિંગ મશીન ઉપર ઓપરેશન થશે, બરાબર, એન્ડ ધેન ગ્રાઇન્ડિંગ એન્ડ ધેન સ્ટોરેજ. તો આ તમને સિક્વન્સ તો ખબર છે, પણ ફ્લો ડાયાગ્રામમાં આપણે શું કરતા હતા? એક પ્લાન્ટ ડ્રો કરતા હતા, મતલબ ફેક્ટરીનો પ્લાન્ટ લેઆઉટ ડ્રો કરતા હતા અને વિવિધ વર્ક સ્ટેશન્સને ઇન્ડિકેટ કરીને એનો આપણે ફ્લો ડાયાગ્રામ પ્રિપેર કરીએ છીએ અને પછી એના ઉપર પાથ દર્શાવીએ છીએ. અહીંયા આપણને કીધું જ છે ઓલરેડી કે એમાં પણ આપણે સ્કેલ પ્લાન, મતલબ પ્લાન તો બનાવવાનો જ છે ફેક્ટરીનો, પણ એની જે મૂવમેન્ટ છે એ દોરી વડે દર્શાવવાની છે. થ્રેડ, થ્રેડ એટલે શું? દોરી. અહીંયા એને કીધું છે સ્ટ્રિંગ ડાયાગ્રામ, તો સ્ટ્રિંગ, તો સ્ટ્રિંગને કહેવાય દોરી. તો એ તમારે કેવી રીતના બનાવવાની છે એ હું તમને હમણાં એક્ઝામ્પલમાં સમજાવીશ. તો એ જે પાથ ઓફ વર્કર્સ છે, મટીરિયલ પછી વર્કરનો પાથ છે, એ તમે ક્લિયરલી સોર્સ કરી શકો. અને બીજું કે જે એની નંબર ઓફ ઇન્ટરવલ, જે નંબર ઓફ મુવમેન્ટ્સ છે, ઇન્ટરવલ્સ બિટવીન 2 પોઈન્ટ્સ, એ તમે ક્લિયરલી બે વર્કિંગ એરિયા વચ્ચે ઇન્ડિકેટ કરી શકો. એ નંબર ઓફ કેટલી વાર મૂવમેન્ટ કરે છે, લેથ મશીન ઉપર જઈને પાછો મિલિંગ ઉપર આવે છે, પાછો લેથ મશીન ઉપર જાય છે, એની એક જ વાર મૂવમેન્ટ શક્ય બને. એવી રીતનું આ કામ કરવાનું છે સ્ટ્રિંગ ડાયાગ્રામમાં અને એને ટ્રેસ કરવાનું કામ કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે સ્ટ્રિંગ ડાયાગ્રામ એ ક્યાં યુઝ થઈ શકે, કે એન ઓપરેટર ઇઝ લુકિંગ આફ્ટર મોર દેન વન મશીન, કે કોઈ ઓપરેટર એક કરતાં વધારે મશીન પર કામ કરી રહ્યો છે, બરાબર, કે અહીંયા મશીનને લોડિંગ કરી રહ્યો છે, બીજી બાજુ એ વેલ્ડિંગ પ્રક્રિયા કરી રહ્યો છે, એટલે મોર દેન વન મશીન ઉપર કામ કરી રહ્યો હોય ત્યારે આ સ્ટ્રિંગ ડાયાગ્રામ યુઝફુલ થાય છે. ઓકે ઓકે સેકન્ડ નંબરનો પોઈન્ટ શું કહે છે કે વર્કર્સ આર મૂવિંગ મટીરિયલ ફ્રોમ કોમન લોકેશન ટુ ડિફરન્ટ પ્લેસીસ ઓર ફ્રોમ ડિફરન્ટ લોકેશન ટુ કોમન પ્લેસ. એટલે વર્કર્સ એ એકબીજા જે કોમન લોકેશન છે એમાંથી ડિફરન્ટ પ્લેસ ઉપર જાય છે અથવા તો ડિફરન્ટ લોકેશન પરથી કોમન પ્લેસ ઉપર જાય છે. એક સ્ટોરેજ મટીરિયલ, આપણે સ્ટોરેજ સેક્શન છે અહીંયા, તો સ્ટોરેજ ઉપરથી એ વર્કર લેથ મશીન ઉપર બી જાય છે, ગ્રાઇન્ડિંગ સેક્શનમાં બી જાય છે અને મિલિંગ સેક્શનમાં બી જાય છે, અથવા તો એ જુદા જુદા સેક્શનમાંથી કોઈ એક લોકેશન તરફ પણ
આવે છે એવું કહેવા માંગે છે. તો આ જગ્યાએ આપણે સ્ટ્રિંગ ડાયાગ્રામ યુઝ કરી શકીએ. થર્ડ નંબરે ઇન રેસ્ટોરન્ટ્સ વેર ડિફરન્ટ પર્સન આર સર્વિંગ ડિફરન્ટ ટેબલ્સ. બરાબર, તમે જોશો કે રેસ્ટોરન્ટમાં વેઇટર જે હોય છે તો વેઇટરનું કામ શું છે? ડિફરન્ટ ટેબલ ઉપર ફૂડને સર્વ કરવાનું. તો ત્યાં આગળ બી સ્ટ્રિંગ ડાયાગ્રામ યુઝફુલ છે કે ભાઈ એ વર્કર કેટલા ટેબલ ફરે છે એમ અને કેવી રીતના મૂવમેન્ટ કરે છે. કિચનમાંથી પાછો ટેબલને સર્વ કરવા આવે છે, પાછો ઓર્ડર લઈને કિચનમાં જાય છે, કિચનમાંથી બીજા ત્રીજા નંબરના ટેબલમાં સર્વ કરે છે, પાછો ઓર્ડર લે છે 2 નંબરના ટેબલ ઉપરથી. તો ત્યાં આગળ સ્ટ્રિંગ ડાયાગ્રામ યુઝ થઈ શકે. બરાબર, બહુ મોટી મોટી જે 5 સ્ટાર 7 સ્ટાર હોટેલ હોય ત્યાં આ પ્રકારની સ્ટડીઝ કરવામાં આવતી હોય છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ રિલેટેડ. ફોર્થ નંબર છે વેન અ ટીમ ઓફ વર્કર્સ. વેન અ ટીમ ઓફ વર્કર ઇઝ વર્કિંગ એટ અ પ્લેસ. કે જ્યારે કોઈ ટીમ કામ કરી રહી હોય ત્યારે પણ આ સ્ટ્રિંગ ડાયાગ્રામ યુઝ થાય છે. મતલબ કોઈ ટીમમાં જે વર્કર્સ હોય છે, કોઈ 5% ટીમ હોય, 10% ટીમ હોય, 20%, તો ઈચ પર્સન કેટલું કામ કરી રહ્યો છે. કોઈ એક એવો હોય કે ભાઈ એફિશિયન્ટલી કામ કરે, કોઈ એક એવો હોય કે એ મીડિયમ એફિશિયન્સીથી કામ કરે, કોઈ એક એવો હોય પર્સન કે જે કામ જ ના કરતો હોય. તો એ ટીમ વર્કર્સમાં બી આ સ્ટ્રિંગ ડાયાગ્રામ યુઝફુલ થાય છે. And under such conditions, a string diagram is a most useful technique for recording and examining the activities. બરાબર, તો હવે આપણે મેથડ સ્ટડી આપણી આવી ગઈ, રેકોર્ડ, એક્ઝામાઇન, બરાબર, એ ફેઝ. તો એમાં આપણે આ ચાર્ટ્સ અને ડાયાગ્રામ્સ યુઝ કરીએ છીએ વિવિધ. તો તમને સ્ટ્રિંગ ડાયાગ્રામની ડેફિનેશન્સ ખબર પડી ગઈ કે ઇટ્સ અ સ્કેલ પ્લાન ઓર મોડેલ. બરાબર, ફેક્ટરીનો પ્લાન છે ઇન વિચ ધ થ્રેડ ઇઝ યુઝડ ટુ ટ્રેસ એન્ડ મેઝર ધ પાથ ઓફ વર્કર્સ, મટીરિયલ ઓર ઇક્વિપમેન્ટ ડ્યુરિંગ અ સ્પેસિફાઈડ સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ. બરાબર, એક ફેક્ટરીનો લેઆઉટ છે કે જેમાં વર્કરની મુવમેન્ટને આપણે દોરી વડે ટ્રેસ કરીને દર્શાવવામાં આવે છે. એ આપણે આગળના એક્ઝામ્પલમાં જોઈએ. વી આર ગોઈંગ ટુ નેક્સ્ટ સ્લાઇડ, કન્સ્ટ્રક્શન ઓફ સ્ટ્રિંગ ડાયાગ્રામ. તો એના સ્ટેપ્સ છે આપણી પાસે. જે રીતના ફ્લો ડાયાગ્રામના સ્ટેપ્સ હતા તો એ રીતના હાઉ કેન વી કન્સ્ટ્રક્ટ ધ સ્ટ્રિંગ ડાયાગ્રામ. તો ફર્સ્ટ એનું સ્ટેપ છે અ લેઆઉટ ઓફ ધ વર્ક એરિયા ઇઝ ડ્રોન ટુ સ્કેલ. એનો જે લેઆઉટ છે ફેક્ટરીનો એ સ્કેલથી પ્રોપરલી ડ્રો કરો. પોઝિશન ઓફ મશીન્સ, બેન્ચીસ, સ્ટોરેજ સેક્શન, ઇન્સ્પેક્શન સેક્શન, એટસેટ્રા આર ડ્રોન ઇન ટુ સ્કેલ ઓન ધ વર્કપેસ લેઆઉટ. જે આખો ફેક્ટરીનો લેઆઉટ છે, પ્લાન છે, એ પહેલાં ડ્રો કરો અને એના પછી જે વિવિધ મશીનરીઝ છે, વેરિયસ મશીનરીઝ, લેથ સેક્શન, મિલિંગ સેક્શન, ગ્રાઇન્ડિંગ સેક્શન, ઓકે, દેન સ્ટોરેજ સેક્શન, ઇન્સ્પેક્શન બૂથ્સ આર પ્રોપરલી લોકેટેડ ઇન વર્કપ્લેસ લેઆઉટ. ઓકે, એને પ્રોપરલી સ્કેલ લઈને ડ્રો કરો. આ ફર્સ્ટ નંબરનું સ્ટેપ હતું. દેન સેકન્ડ નંબરનું સ્ટેપ્સ છે ધ કમ્પ્લીટેડ પ્લાન ઇઝ ધેન એટેચ્ડ ટુ સોફ્ટ બોર્ડ. આ એક મહત્વનું છે. બરાબર, તમે શીટમાં પ્લાન એનો દોરી નાખ્યો, પછી એને સોફ્ટ બોર્ડ હોય, જે રીતના આપણે ચાર્ટ્સ અને ડાયાગ્રામ્સની વાત કરેલી છે, તો એવી રીતના સોફ્ટ બોર્ડ જે છે એ સોફ્ટ બોર્ડ ઉપર તમારી જે શીટ છે એને ચિપકાઈ દો. Attached to a soft board and pins are driven into firmly at every stopping points. The heads are allowed to stand well clear of the surface. શું કહેવા માંગે છે કે જે તમે આ પ્લાન દોર્યો, તમારી શીટનો જે પ્લાન દોર્યો છે, તો એને ડ્રોઈંગ બોર્ડ જેવું હોય, સોફ્ટ બોર્ડ જેવું હોય, તો એની ઉપર એ ચિપકાઈ દેવાનું છે. બરાબર, અને પિન લેવાની છે. પિન્સ, નાની નાની પિન્સ આવશે. હું તમને હમણાં મારી રીતે પ્રેઝન્ટેશનમાં બતાવવાની કોશિશ કરું છું કે એ પિન્સને જે આ લોકેશન જે છે મશીનના, કે લેથ મશીન છે, ગ્રાઇન્ડિંગ મશીન છે, ઇન્સ્પેક્શન બૂથ્સ છે, સ્ટોરેજ સેક્શન છે, તો ત્યાં આગળ પિન લગાવી દેવાની. બરાબર, કેવી રીતના જો સ્ટ્રિંગ ડાયાગ્રામ ડ્રો થાય છે એની આખી મેથોડોલોજી હું તમને બતાવું છું. તો ત્યાં આગળ પિન્સ લગાવી દેવાની. ત્રીજા નંબરનું સ્ટેપ છે અ મેઝર્ડ લેન્થ ઓફ થ્રેડ. અ મેઝર્ડ લેન્થ ઓફ થ્રેડ ઇઝ ધેન ટેકન એન્ડ ટાઈડ અરાઉન્ડ ધ પિન એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધ મુવમેન્ટ્સ. ઓકે, તો હવે આપણે વર્કરનો સ્ટ્રિંગ ડાયાગ્રામ દોરીએ છીએ કે મટીરિયલનો સ્ટ્રિંગ ડાયાગ્રામ દોરીએ છીએ. તો પહેલાં તો સ્ટોરેજ સેક્શનમાંથી રો મટીરિયલ બહાર આવશે, તો ત્યાં આગળ આપણે પિન લગાવેલી હશે. બરાબર, એના પછી લેથ મશીન આગળ પિન લગાવેલી હશે, એટલે એની મૂવમેન્ટ. તો ત્યાં આગળ પિનથી આપણે દોરી વડે એને વીંટાળી દેવાની. જે મેઝર્ડ લેન્થ ઓફ થ્રેડ છે, દોરી જે છે
એને શું કરવાનું છે? વીંટાળવાનું છે. આમ કરીને આમ વીંટાળતા જવાનું છે. પછી આગળ ગ્રાઇન્ડિંગ ઉપર મશીન કરવા જાય છે તો ત્યાં આગળ દોરી વીંટાળવાની છે. અહીંયા પિન હશે, બરાબર? તો પિનને આમ દોરી આપણે વીંટાળીએ તો એ વીંટી જાય. ઓકે, અને પછી અહીંયા ઇન્સ્પેક્શન બૂથ આવશે. તો આમ કરતાં કરતાં એની પાથની આખો પાથ ડ્રો થશે. આ રીતના અનઇવન પાથ ડ્રો થશે દોરી વડે. તો એ આપણી ત્રીજું સ્ટેપ છે. ચોથા નંબરે each movements between the working place is indicated by laying and thread around the corresponding pins driven on the layout. each movement જે છે, જેમ કે આ બંને મૂવમેન્ટ થઈ, બરાબર? આ બંને મૂવમેન્ટ થઈ તો આપણે તો આખો જે વર્કપ્લેસ લેઆઉટ આપણે કેવી રીતના દોરેલો છે? સુટેબલ સ્કેલથી દોરેલો છે. તો આ જે વચ્ચેનું ડિસ્ટન્સ એ માપવાનું કે કેટલું ટ્રાવેલ કર્યું. તો એ જે દોરીની લેન્થ માપીએ એટલા એના બરાબર થશે. ઓકે, તો એ વસ્તુ કહેવા માંગે છે ધ ડિસ્ટન્સ કવર્ડ બાય ધ ઓબ્જેક્ટ ઇઝ ડિટરમાઇન્ડ સબટ્રેક્ટિંગ ધ લેફ્ટ ઓવર ધ લેન્થ ઓફ ધ થ્રેડ. ઓકે, આખું ટોટલ જે દોરીની લેન્થ હોય, બરાબર, અને એ જે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું તો એની આપણે સબટ્રેક્ટ કરી દેવાનું, બાદ બાકી કરી દેવાની, તો આપણને જે ટ્રાવેલિંગ ડિસ્ટન્સ મળી જશે. બરાબર, તો આ રીતે આપણે સ્ટ્રિંગ ડાયાગ્રામ ડ્રો કરી શકીએ છીએ. કેવી રીતના ડ્રો કરવાનું એ હવે આપણે પ્રેક્ટિકલી સમજીએ. સી, આપણું પહેલું સ્ટેપ શું હતું? વાંચો. અ લેઆઉટ ઓફ ધ વર્ક એરિયા ઇઝ ડ્રોન વિથ સુટેબલ સ્કેલ. તો ફેક્ટરીનો લેઆઉટ મેં ડ્રો કરી દીધો છે, બરાબર? ફેક્ટરીનો લેઆઉટ આપણે સુટેબલ સ્કેલથી ડ્રો કરી દીધો છે. જોઈ જુઓ, હું તમને બતાવી દઉં. આખો લેઆઉટ છે. આ ડોર છે. અહીંયા ડોર એટલે બારણું, જ્યાંથી આપણે એન્ટર થઈએ છીએ વર્કશોપમાં યા શોપમાં, મશીનિંગ શોપમાં. ધીઝ આર ધ વિન્ડોઝ. તો વિન્ડોઝના મેં નામ બી આપેલા છે. વિન્ડોઝ 1, વિન્ડોઝ 2, વિન્ડોઝ 3 એન્ડ ધીસ ઇઝ ધ વિન્ડોઝ 4. અહીંયા કોર્નરમાં રાઈટ કોર્નરમાં સ્ટોરેજ સેક્શન મૂકેલો છે. કયો છે? સ્ટોરેજ સેક્શન. તો સ્ટોરેજ સેક્શનમાં શું? મટીરિયલ, રો મટીરિયલ અથવા તો ફિનિશ્ડ પ્રોડક્ટ સ્ટોર થશે. બરાબર. આ જે છે ગ્રીન કલરથી મેં ઇન્ડિકેટ કરેલું છે L1, L2, L3, દેટ ઇઝ લેથ સેક્શન. લેથ મશીન છે 3 અહીંયા ઇન્ડિકેટ કરેલા છે. અપર લેફ્ટ કોર્નરમાં વેલ્ડિંગ શોપ ઇન્ડિકેટ કરેલી છે, જે મેં બોલ્ડ અક્ષરથી લખેલું છે વેલ્ડિંગ શોપ. ઓકે, આ મિલિંગ સેક્શન છે જેને મેં કેપિટલ M થી ઇન્ડિકેટ કરેલું છે. અને આ જે S1 અને S2 દેટ ઇઝ શેપર સેક્શન, શેપર મશીનનો સેક્શન છે. બરાબર, તો આટલો આપણો વર્કશોપ લેઆઉટ થયો. તો હવે આપણે દોરવાનું સ્ટાર્ટ કરીએ. એના પાથ આપણી જોડે છે. તો ફર્સ્ટ ઓપરેશન, અહીંયા પિન મૂકી જો. આ રીતની રેડ કલરની પિન આવશે. તો આપણને જે કહેવામાં આવ્યું હતું, બરાબર, પહેલાં તો આપણે લેઆઉટ ડ્રો કરી દીધો, પછી વિવિધ પોઝિશનને માર્ક કરી દીધી. ધ કમ્પ્લીટેડ પ્લાન ઇઝ ધેન એટેચ્ડ ટુ સોફ્ટ બોર્ડ. બરાબર, તો આને આપણે સોફ્ટ બોર્ડ ઉપર બી લગાવી દીધો. હવે ત્રીજા નંબરથી આપણું મેઇન કામ ચાલુ થશે કે મેઝર્ડ લેન્થ ઓફ થ્રેડ ઇઝ ધેન ટેકન. એક ચોક્કસ દોરી જે છે એ લેવાની છે માપની, બરાબર, અને એને પિન જોડે બાંધવાની છે, ટાઈડ અરાઉન્ડ ધ પિન. એટલે એનો મતલબ શું થાય? પિનને બાંધવાની છે. તો આ પિન અહીંયા મૂકી દીધી આપણે બધે સ્ટોરેજ સેક્શન ઉપર, બધે પિન ચોંટાડી દેવાની. બરાબર, અહીંયા પિન છે, પછી શેપર સેક્શન ઉપર પિન છે, લેથ સેક્શન ઉપર પિન ચોંટાડવાની, વેલ્ડિંગ શોપ આગળ પિન ચોંટાડવાની. બરાબર, અહીંયા ગ્રાઇન્ડિંગ મશીન છે. બરાબર, બે બાજુ ગ્રાઇન્ડિંગ વ્હીલ બતાવેલા છે. તો ગ્રાઇન્ડિંગ મશીન છે, અહીંયા મિલિંગ મશીન છે. તો હવે આપણે દોરી વડે ટ્રેસ કરવાનું. તો ફર્સ્ટ આનો પાથ જો દર્શાવેલો છે, પહેલાં અહીંયા પિનથી એને એટેચ કરી અને અહીંયા આગળ મૂવમેન્ટ કરે છે મટીરિયલ, પછી પાછું આવે છે. જુઓ, ઓકે, પાછું આવે છે અને પછી પાછો ત્યાં જાય છે. તો એની મૂવમેન્ટ કેટલી વાર થઈ? બેવડે એની મૂવમેન્ટ લેથ મશીન. ઓકે, અહીંયા પિન માર્ક કરી મેં. હવે પાછું એ ક્યાં જાય છે? શેપર મશીન ઉપર આવે છે. બરાબર, તો શેપર મશીન ઉપર મૂવમેન્ટ એની બતાવી. ત્યાં આગળ મેં પિન મૂકી દીધી. પાછી એની મૂવમેન્ટ ક્યાં આગળ આવે છે? અહીંયા મિલિંગ મશીન ઉપર આવે છે. બરાબર, ત્યાં મેં પિન મૂકી દીધી. અગેન એ પાછો અહીંયા આવે છે. બરાબર, પાછો જાય છે કે ભાઈ કંઈક ભૂલી ગયો એમ. ત્યાં આગળ મેં પિન લગાવી દીધી અને પછી એ વેલ્ડિંગ કરવા જાય છે, વેલ્ડિંગ શોપ. ત્યાં આગળ મેં પિન લગાવી દીધી, વેલ્ડિંગ શોપ. ઓકે, હવે પાછો શેપર મશીન ઉપર આવે છે. બરાબર, ત્યાં આગળ મેં પિન પાછી લગાવી દીધી અને પાછો હવે મિલિંગ મશીન ઉપર આવે છે. ઓકે, અને ફાઇનલી
એ મિલિંગ મશીન ઉપરથી ઓબ્જેક્ટ પ્રિપેર થાય છે, ફિનિશ્ડ પ્રોડક્ટ, તો એ સ્ટોરેજ સેક્શનમાં પાછો ફરે છે. તો આ રીતના સ્ટ્રિંગ ડાયાગ્રામ પ્રિપેર થયો. આ રીતના થયો સ્ટ્રિંગ ડાયાગ્રામ આખું પ્રિપેર. તો તમને હવે ક્લિયરલી ખબર પડી જાય છે કે એની જે મુવમેન્ટ છે એ પરફેક્ટ આપણે જોઈ શકીએ છીએ. બરાબર, સિક્વન્સ ઓફ ઓપરેશન તો આપણને ફ્લો પ્રોસેસ ચાર્ટમાંથી ખબર પડી જ જાય છે, પણ સ્ટ્રિંગ ડાયાગ્રામમાં એ કેટલી વાર મૂવમેન્ટ કરે છે, નંબર ઓફ ટાઈમ. જો અહીંયા એ 2 વાર મૂવમેન્ટ કરે છે, પાછો આવ્યો બી ખરા અને પાછો પછી ત્યાં ગયો. બરાબર, અહીંયા પણ એવી રીતનું સેમ 2 વાર મૂવમેન્ટ થાય છે. બરાબર, જ્યારે સિંગલ સ્ટ્રિંગ એટેચ થાય છે તો એક જ વાર મૂવમેન્ટ થાય. તો આપણે આ જે વિચારી શકીએ, જે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરનું કામ શું છે કે ફ્લો પ્રોસેસ ચાર્ટ અને સ્ટ્રિંગ ડાયાગ્રામ અને ફ્લો ડાયાગ્રામ, એ ત્રણેય ડાયાગ્રામ લઈને બેસે છે અને એ એનાલિસિસ કરે છે કે ભાઈ આ 2 વાર કેમ મૂવમેન્ટ કરી, શું હતું. એ પછી વર્કરને બોલાવીને પૂછે છે કે ભાઈ અહીંયા આગળ આવું આમ તેમ. તો એ મિનિમાઇઝ કરવાની આપણને એ ખબર પડે છે કે ત્યાં આગળ અહીંયા આપણે આ ટાઈમ હવે રિડ્યુસ કરવાનો છે આનો. તો આ રીતના એનાલિસિસ શક્ય બને છે સ્ટ્રિંગ ડાયાગ્રામ યુઝ કરીને. સો નેક્સ્ટ વન, યુઝીસ ઓફ સ્ટ્રિંગ ડાયાગ્રામ. એની એપ્લિકેશન શું છે? તો ફર્સ્ટ એપ્લિકેશન, ધ ડાયાગ્રામ ઇઝ યુઝફુલ ટુ નો નંબર ઓફ મુવમેન્ટ ઓફ ઓપરેટર્સ ઇન ધ પ્લાન્ટ. મેં તમને કીધું ને કે આપણે એ ઓપરેટરની કેટલી નંબર ઓફ મુવમેન્ટને જાણી શકીએ છીએ 2 ટાઈમ્સ. અહીંયા પણ એ 2 ટાઈમ્સ કરે છે. બરાબર, તો નંબર ઓફ મુવમેન્ટ ઓપરેટરની આપણે જાણી શકીએ છીએ. સેકન્ડ વન, હાઉ મચ મુવમેન્ટ્સ ઓફ મટીરિયલ ઇઝ ધેર ઇન ધ પ્લાન્ટ કેન બી નોન. થર્ડ વન, સ્ટ્રિંગ ડાયાગ્રામ ઇઝ યુઝફુલ ટુ ઇમ્પ્રૂવ પ્લાન્ટ લેઆઉટ. ટુ ઇમ્પ્રૂવ પ્લાન્ટ લેઆઉટ એન્ડ મટીરિયલ હેન્ડલિંગ મેથડ. આપણે આગળ પણ ડિસ્કસ કરી તે પ્રમાણે કે પ્લાન્ટ લેઆઉટ એટલે શું, કે પ્લાન્ટ લેઆઉટ એટલે આ જે લેઆઉટ છે, જે ફેક્ટરીનો પ્લાન છે, એમાં વિવિધ મશીનરીની ગોઠવણી કરવી જેથી આપણને જે મેન્યુફેક્ચરિંગ ટાઈમ એ ઓછો લાગે, પ્રોડક્ટિવિટી વધારે મળે અને પ્રોડક્શન જે છે, જે નંબર ઓફ પ્રોડક્ટ આપણે શિફ્ટ વાઇઝ ડેવલપ કરીએ છીએ, બનાવીએ છીએ, એનું પ્રોડક્શન વધે અને અલ્ટિમેટલી એની પ્રોડક્ટિવિટીમાં વધારો થાય. અલ્ટિમેટલી એની પ્રોડક્ટિવિટીમાં શું થાય? વધારો થાય. જેમ કે આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. તો ઇનપુટ એટલે ઇનપુટમાં ઘટાડો થાય છે અને આઉટપુટમાં આપણે વધારો કરીએ છીએ. તો ઇમ્પ્રૂવ ધ પ્લાન્ટ લેઆઉટ. તો સ્ટ્રિંગ ડાયાગ્રામથી આપણને ખબર જ પડે છે કે પ્લાન્ટ લેઆઉટને કેવી રીતના સુધારવો, કયું મશીન ક્યાં આગળ મૂકવું. હવે સપોઝ આપણે જરૂરી છે અહીંયા લેથ શેપર મશીન, બરાબર, ને શેપર મશીન પરથી તરત ગ્રાઇન્ડિંગ મશીનનું કામ આવે છે અને ગ્રાઇન્ડિંગ મશીન અહીંયા છે અને પાછું લેથ મશીન આવે છે. તો આપણે મુવમેન્ટ કેટલી બધી વાર કરવી પડે. તો એના કરતાં એવી રીતના પ્લાન્ટ લેઆઉટ બનાવો આપણી પ્રોડક્ટ રિલેટેડ કે પછી અહીંયા ગ્રાઇન્ડિંગ મશીન મૂકો અને પછી અહીંયાથી લેથ મશીન મૂકો. એટલે ઓપ્ટિમાઇઝ મુવમેન્ટ કરવાની છે આપણે. જે વર્કરની મુવમેન્ટ જે છે એને ઓપ્ટિમાઇઝ કરવાની છે જેથી કરીને પર પ્રોડક્ટે જે ટાઈમ વેસ્ટ થાય છે એ ઓછો થાય. ઓકે, તો એ મેઇન ઓબ્જેક્ટિવ છે સ્ટ્રિંગ ડાયાગ્રામના. દેન ફોર્થ નંબરનું છે એનો યુઝિસ, હાઉ મચ મુવમેન્ટ્સ ઓફ વર્કર મટીરિયલ ઇન ટર્મ્સ ઓફ ડિસ્ટન્સ ઇન ધ પ્લાન્ટ કેન બી નોન. કે કેટલા એ મુવમેન્ટ કરે છે વર્કર મટીરિયલ ઇન ટર્મ્સ ઓફ ડિસ્ટન્સ. આપણને ડિસ્ટન્સ પણ ખબર પડે છે. એ દૂરીને આપણે સ્કેલમાં કન્વર્ટ કરીને માપીએ તો એનું કેટલા મીટર એ ટ્રાવેલ કરે છે એ પણ આપણને જાણી શકીએ છીએ સ્ટ્રિંગ ડાયાગ્રામ દ્વારા. ફિફ્થ નંબર, gives information of removing unnecessary and non-productive activities. બરાબર, એની એ જ વાત કહેવામાં આવી છે કે ભાઈ અનનેસેસરી અને નોન પ્રોડક્ટિવ એક્ટિવિટી, કે ભાઈ વર્કર અહીંયા કેમ અનપ્રોડક્ટિવ કામ કરી રહ્યો છે, કે કેમ મુવમેન્ટ બેવડાઈ છે અહીંયા, બરાબર, તો એને રિમૂવ કરો. એવી રીતના આપણે ઇન્સ્ટ્રક્શન એને આપી શકીએ છીએ. 6 નંબરે છે મોર સુટેબલ એન્ડ ઇકોનોમિકલ મેથડ. મોર suitable and economical method can be found by studying this diagram. બરાબર, અલ્ટિમેટલી આપણે મેથડ સ્ટડી માટે આવા ચાર્ટ્સ અને ડાયાગ્રામ યુઝ કરીએ છીએ. બરાબર, તો મેથડ સ્ટડીની આપણે જે ટેકનિક જોઈ હતી, સિલેક્ટ, રેકોર્ડ, એક્ઝામાઇન, અને પછી નવી મેથડ ડેવલપ કરવાની છે. બરાબર, નવી મેથડ એ ડેવલપ કરવાની છે. એના માટે આપણે આ પ્રકારના ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ સ્ટડી કરીએ છીએ. 7th નંબરનો પોઈન્ટ છે મુવમેન્ટ ઓફ ઈચ ઇવેન્ટ કેન બી રેકોર્ડેડ. ઓકે, ઈચ ઇવેન્ટને આપણે રેકોર્ડ કરી શકીએ છીએ. તો અહીં આપણે સ્ટ્રિંગ ડાયાગ્રામ પૂર્ણ થાય છે. એના પછી મોશન ઇકોનોમી આવશે.